પહોંચે એક વસ્તુ આપણે અહીંયાથી અમને સંભળાવી દેવાની છે. તમે આદિવાસી છો કે વનવાસી? તમે મૂળ નિવાસી છો કે વનવાસી? તો આ જ વસ્તુ એ લોકોને સમજ નથી પડતી. આ એક નારો છે, આપણે સૌએ કહેવાનું છે, જય જોહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. જય જોહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. આ વાત એમને સમજ નથી પડતી. સમજાવવા માટે આપણે આ લડાઈ લડતું રહેવું પડશે. આ મંચ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ અહીંયાથી હું આપ સૌને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજ જો આવી રીતના એકજૂટ થશે તો આપણા ઘણા બધા પ્રશ્નો છે. આજે હું અહીંયા ચૈતરભાઈ માટે આવ્યો છું અને ફક્ત એ પણ કહીશ કે ચૈતરભાઈ નહીં, અહીંયા આ વિસ્તારમાં જે આપણા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, જો જુલમ થાય છે, આપણી જમીનો છીનવાય છે, એ બધી વસ્તુઓ માટે આપણે આજે અહીંયા આપણે ઉપસ્થિત થયા છે. અહીંથી આપણે ઉમરગામથી અંબાજી સુધી આપણા જે પણ વિવિધ પ્રશ્નો છે એના માટે દરેક લોકો અહીંયા તમામ વિસ્તારમાંથી આવ્યા છે, એમના માટે આ અવાજ અહીંયા ઉઠાવેલો છે. આજે તમે જોયું હશે 2024માં આ ભાજપ આરએસએસ સાથે સંકળાયેલો ગોવિંદ નાથ જે પ્રિન્સિપાલ હોવા છતાં 6 વર્ષની બાળા ઉપર બળાત્કાર કરીને એને મારી નાખી હતી, ત્યારે આ મૂંગી સરકાર શું કરતી હતી? ત્યારે કેસ નથી ચલાવતા. આજે અહીંયા કરજણ વિસ્તારમાં અક્ષય પટેલનો દીકરો જેને આપણે નરવર વસાવા જે ડ્રાઈવર તરીકે મજૂરી કરતો હતો, એમને ત્યાં નોકરી કરતો હતો, એને ઢોર માર્યો, ત્યારે શું કર્યું આ લોકોએ? કેટલા દિવસે એ લોકોની ધરપકડ કરી? ક્યાં સુધી એ લોકોને અટકાયત નહીં કરી? આજે દેશભરમાં 3 કરોડથી વધારે કેસ ચાલે છે, ત્યાં તમે કેમ આટલી ફાસ્ટ પ્રોસિડિંગ નથી કરી રહ્યા? કેમ બીજા લોકોને ન્યાય નહીં મળે? અહીંયા પણ આ લોકોએ રાજકારણ રમી અને ચૈતરભાઈને અંદર કરી દીધા છે. આ બધી વસ્તુ આપણે સાગી લેવાની નથી. હા કે ના? તો લડવા તૈયાર રહેશો ને? આ ઝઘડિયા કેવડિયા જીએમડીસી ના જે પ્રોજેક્ટ આવે છે, તમારે 6 લેન કોરિડોર જોઈએ છે કે શું કરવું છે? આપી દેવાની છે જમીનો તમારે? લડશો ને? તો લડાઈ માટે તૈયાર રહેજો. આ મંચ પરથી આહવાન કરું છું કે આપ સૌ જ્યાં પણ બોલાવશો આ ધનરાજ વસાવા ત્યાં પહોંચશે. આવી જ રીતના આપણી એકતા બતાવજો. આ વરસાદ હોય કે કપરી તાપમાં પણ આપણે ભેગા થયેલા છે. આપણે સૌ આવી રીતના આપણી એકતા બતાવતા રહીશું ને? વધુ વક્તા હોવાથી અહીં મારું વક્તવ્ય પૂરું કરું છું. આપ સૌએ મને સાંભળ્યો એના માટે આભાર. ફરીથી એકવાર જોહર, જય આદિવાસી. દિલ્હીની સરકાર સુધી અવાજ પહોંચે એક વસ્તુ આપણે અહીંયાથી અમને સંભળાવી દેવાની છે. તમે આદિવાસી છો કે વનવાસી? તમે મૂળ નિવાસી છો કે વનવાસી? તો આ જ વસ્તુ એ લોકોને સમજ નથી પડતી. આ એક નારો છે, આપણે સૌએ કહેવાનું છે, જય જોહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. જય જોહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. આ વાત એમને સમજ નથી પડતી. સમજાવવા માટે આપણે આ લડાઈ લડતું રહેવું પડશે. આ મંચ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ અહીંયાથી હું આપ સૌને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજ જો આવી રીતના એકજૂટ થશે તો આપણા ઘણા બધા પ્રશ્નો છે. આજે હું અહીંયા ચૈતરભાઈ માટે આવ્યો છું અને ફક્ત એ પણ કહીશ કે ચૈતરભાઈ નહીં, અહીંયા આ વિસ્તારમાં જે આપણા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, જો જુલમ થાય છે, આપણી જમીનો છીનવાય છે, એ બધી વસ્તુઓ માટે આપણે આજે અહીંયા આપણે ઉપસ્થિત થયા છે. અહીંથી આપણે ઉમરગામથી અંબાજી સુધી આપણા જે પણ વિવિધ પ્રશ્નો છે એના માટે દરેક લોકો અહીંયા તમામ વિસ્તારમાંથી આવ્યા છે, એમના માટે આ અવાજ અહીંયા ઉઠાવેલો છે. આજે તમે જોયું હશે 2024માં આ ભાજપ આરએસએસ સાથે સંકળાયેલો ગોવિંદ નાથ જે પ્રિન્સિપાલ હોવા છતાં 6 વર્ષની બાળા ઉપર બળાત્કાર કરીને એને મારી નાખી હતી, ત્યારે આ મૂંગી સરકાર શું કરતી હતી? ત્યારે કેસ નથી ચલાવતા. આજે અહીંયા કરજણ વિસ્તારમાં અક્ષય પટેલનો દીકરો જેને આપણે નરવર વસાવા જે ડ્રાઈવર તરીકે મજૂરી કરતો હતો, એમને ત્યાં નોકરી કરતો હતો, એને ઢોર માર્યો, ત્યારે શું કર્યું આ લોકોએ? કેટલા દિવસે એ લોકોની ધરપકડ કરી? ક્યાં સુધી એ લોકોને અટકાયત નહીં કરી? આજે દેશભરમાં 3 કરોડથી વધારે કેસ ચાલે છે, ત્યાં તમે કેમ આટલી ફાસ્ટ પ્રોસિડિંગ નથી કરી રહ્યા?
કેમ બીજા લોકોને ન્યાય નહીં મળે? અહીંયા પણ આ લોકોએ આ રાજકારણ રમી અને ચૈતરભાઈને અંદર કરી દીધા છે. આ બધી વસ્તુ આપણે સાગી લેવાની નથી. હા કે ના? તો લડવા તૈયાર રહેશો ને? આ ઝઘડિયા કેવડિયા જીએમડીસી ના જે પ્રોજેક્ટ આવે છે, તમારે 6 લેન કોરિડોર જોઈએ છે કે શું કરવું છે? આપી દેવાની છે જમીનો તમારે? લડશો ને? તો લડાઈ માટે તૈયાર રહેજો. આ મંચ પરથી આહવાન કરું છું કે આપ સૌ જ્યાં પણ બોલાવશો આ ધનરાજ વસાવા ત્યાં પહોંચશે. આવી જ રીતના આપણી એકતા બતાવજો. આ વરસાદ હોય કે કપરી તાપમાં પણ આપણે ભેગા થયેલા છે. આપણે સૌ આવી રીતના આપણી એકતા બતાવતા રહીશું ને? વધુ વક્તા હોવાથી અહીં મારું વક્તવ્ય પૂરું કરું છું. આપ સૌએ મને ખૂબ સાંભળ્યો એના માટે આભાર. ફરીથી એકવાર જોર જય આદિવાસી.